દાહોદનું અબલોડ ગામ કે જ્યાં લગ્નનો પ્રસંગ હતો, લગ્ન પ્રસંગની સોમવારની સાંજ અચાનક ચિંતા અને અફરાતફરીમાં ફેરવાઈ ગઈ. મામલો શું છે તો લગ્નમાં ભોજન લીધા પછી થોડા જ સમયમાં 400થી વધુ મહેમાનોને ઝાડા ઉલટી જેવી તકલીફો શરૂ થઈ. પડવારમાં ગામમાં હાહાકાર મચી ગયો અને 108 એમ્બ્યુલન્સ સાથે ખાનગી વાહનો દ્વારા દર્દીઓને ઝડપથી હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ થઈ. અંદાજે 200 જેટલા લોકોને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરાયા તો બાકીના લોકોને ગામમાં જ તબીબોની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરો સતત નજર રાખી રહ્યા છે કારણ કે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ડોક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે, એ સાંભળીએ. હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ. ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું. ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડૉક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે.